ચાલો મિત્રો, આજે તમને હું એક એવી વ્યક્તિને મળાવું છું કે જે હિમાલય સર કરીને આવ્યા છે, બરાબર. મારું નામ છે સુભા કેતન. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. સાહેબ અને એમને આપણો પરિચય આપો તમે. મારું નામ હિતેશ સુભા છે અને હું PGVCL માં ઉપલેટા ભોગાગર ખાતે જોબ કરું છું. અને હું જ્યારે શિક્ષકની નોકરી કરતો હતો ત્યારે આ કેતનભાઈ છે એ મારા વિદ્યાર્થી રહી ચૂકેલા છે. આજે અમારા જેવા આજના યુવાનો છે એમના માટે તમારે ખાસ સંદેશો આપવો હોય તો તમારે શું કહો? હું તો આજના યુવાનોને એમ કહું છું કે તમે આખું ભારતને ભ્રમણ કરો અને ફરવા જઈને નહીં પણ આખા દેશમાં ટ્રેકિંગ થાય છે. અને ટ્રેકિંગમાં તમે જશો ને એટલે એવી જગ્યાઓ તમને જોવા મળશે કે તમે ક્યારેય જોઈ નહીં હોય. ટ્રેકિંગમાં જવાનું એટલે કહું છું કે તમે ટ્રેકિંગમાં જાઓ એટલે તમારી પાસે સુવિધાઓ ઓછામાં ઓછી હોય અને તમારે ત્યાં સ્ટ્રગલ કરવું પડે. ત્યાં તમારી સાથે ગ્રુપમાં જે 25-50 માણસો હોય એ બધાય સામાન્ય માણસો ન હોય, એ બધા સગવડવાળા જ માણસો એમાં હોય. પછી ત્યાં કોઈ ક્લાસ રૂમ ઓફિસર આવે, કોઈ રિટાયર્ડ મિલિટરી વાળા આવે, કોઈ ડોક્ટર આવે કે કોઈ અમારા જેવા જીવમાં નોકરી કરતા હોય એવા લોકો આવે. પણ ત્યાં જઈને એટલે બધા લોકો એક સમાન થઈ જાય, કારણ કે એનું એક જ કામ છે, ટ્રેક કરવું. એટલે આજના યુવાનોને મારી એવી વિનંતી છે કે તમે બને ને એટલા ટ્રેકિંગ કરો અને તમારા શરીરને પણ એના માટે સુદૃઢ બનાવો. ટૂંકમાં એવું કહું છે કે સાહસ ભર્યા કામ એક વખત જીવનમાં કરવા. તો સાહેબ હવે એ જણાવો કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો અને તમે કેટલા મિત્રો સાથે ગયા હતા? આમ જોવો ને તો આપણે ઘણી બધી જગ્યાએ ફરવા માટે જતા હોઈએ છીએ, પણ કોઈ જગ્યા વિશે આપણે નામ વાંચીએ ને કે આ જગ્યા અહીંયા આવેલી છે, અહીંયા આવેલી છે, તો એ બધી જગ્યાઓ ફરવા તમારે જવું હોય તમે ન જઈ શકો ત્યાં. બરાબર. પછી એવું વિચાર્યું કે આપણે અહીંયા જવું હોય તો આપણે શું કરવું પડે. એટલે પછી આપણે જાણકારી મળતી ગઈ કે જો તમે ટ્રેકિંગ કરો ને, ટ્રેકિંગ પહાડ ચડવા માટે જાઓ ને, તો તમે જે વસ્તુઓ જોઈ નથી, જે જગ્યાઓ જોઈ નથી, કે જ્યાં તમે ફરવા જાઓ ગમે એટલા પૈસા ખર્ચીને તો પણ એ જગ્યાએ તમે ન પહોંચી શકો, એવી જગ્યાએ તમે ટ્રેકિંગ કરીને જઈ શકો. એટલે અમને વિચાર આવ્યો કે આપણે હવે આ ટ્રેક કરવા જોઈએ. એ વિચાર આવ્યો અમને 2017માં, અને 2018માં અમે પહેલો ટ્રેક કરેલો હતો હિમાચલથી કુલુ મનાલીમાં. એનો બેઝ કેમ્પ હતો ચંદ્રખાની પાસ. અને અમે દરેક વખતે અમારા PGVCLનું જે આખું ગ્રુપ છે ને એ 5-6 જણા અમે સાથે જ ટ્રેકમાં જઈએ છીએ. તો સાહેબ તમે ટ્રેકિંગ ચાલુ ક્યાંથી કર્યું અને સાથે જીવન જરૂરિયાત વસ્તુ કઈ કઈ લઈ જવી પડે એ જણાવો. ટ્રેકિંગ અમે તમને પહેલા જણાવ્યું પ્રમાણે કે 2018માં અમે ચંદ્રખાની પાસ કર્યો, પછી ગોવા ટ્રેક કર્યો, પછી નૈનીતાલ સાયકલિંગ ટ્રેક કર્યો. 2023માં અમે કેદારકંઠા કરેલો હતો. અને આ જે છેલ્લો ટ્રેક છે એ ટ્રેકનું નામ હતું હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર. આ ટ્રેકમાં તમારે જ્યારે જવું હોય ત્યારે એમાં તમારે ઘણી બધી પ્રાથમિક વસ્તુઓ સાથે રાખવી પડે કે જીવન જરૂરી જે વસ્તુઓ છે કે ત્યાં તમે દુર્ગમ વિસ્તાર છે, પહાડોમાં બીજું કંઈ તમને ત્યાં મળવાનું નથી. તો ખાસ કરી એક તો આપણા 3-4 જોડી કપડાં હોય. કપડાં એટલે આપણે ટ્રેક સૂટ હોય, કઈ જીન્સ ને શર્ટ ની જરૂર નથી ત્યાં, એવા નોર્મલ કપડાં. નોર્મલ, હા, આપણે જે ટ્રેકિંગ કરી શકીએ ખુલતા કપડાં હોય. પછી વરસાદ આવે તો રેનકોટ ની એક વ્યવસ્થા રાખવાની. પછી શૂઝ એક સારા રાખવાના, અને ઠંડી ન લાગે એના માટે જાડા મોજા આવે, સોક્સ આવે, એ સોક્સ રાખવાના, કેપ રાખવાની. પછી જમવા માટેની થાળી વાટકો પણ આપણે સાથે રાખવાનો, ગ્લાસ રાખવાનો. અને ઘણી વખત તો એવું થાય કે કપડાઓ પણ ત્યાં તૂટી અને ફાટી જતા હોય, તો એના માટે ખાસ એક સોય દોરો આપણે ઘરેથી લઈ અને ત્યાં જવાનું. અને આ બધી પ્રાથમિક વસ્તુઓ, નાની વસ્તુ પણ સાથે રાખવી પડે. નાની વસ્તુ સાથે રાખવી પડે, કારણ કે ત્યાં જરૂર પડે તો કોઈ આપણા સાથે આપણી સાથે હોય ન હોય. ટૂંકમાં આપણે આપણું પોતાનું ધ્યાન રાખવાનું. આપણી પાસે આપણી બેગમાં દરેક વસ્તુ હોવી જોઈએ, કાંઈ પણ પ્રશ્ન થયો તો સાહેબ હવે એ જણાવો કે ત્યાં કેવા લોકો ન જઈ શકે, કારણ કે ત્યાં ઉપર જઈ હવાનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય, ટૂંકમાં ઓક્સિજન લેવલ ઘટી જાય, તો ઘણા લોકોને તકલીફ પણ પડતી હોય છે. તો તમે એ પણ જણાવો. એ ખૂબ જ સારી વાત છે
તમે જેમ ઊંચાઈ ઉપર જતા જાઓ ને એમ હાઈપર ટેન્શન થઈ જાય માણસોને. હા. કારણ કે હવા પાતળી થઈ જાય અને ઓક્સિજન ઓછો પડે. પણ કેવા લોકો ન જઈ શકે એનું કોઈ બંધન નથી. બરાબર. જે માણસ શારીરિક ફિટ હોય અને માનસિક અને નક્કી કરેલું એવું કે મારે આ ટ્રેક કરવો છે, પછી એને ગમે તેવા રોગો હોય ને એનાથી એને કાંઈ મતલબ નથી. અમારી સાથે અમે તો કેન્સરવાળા લોકો પણ જોયા છે, પણ એ મક્કમ હોય કે અમારે આ ટ્રેક કરવો છે અને એ ટ્રેક પૂરા કરેલા છે માણસોએ. શરૂઆતમાં જ્યારે આ અમે ટ્રેકિંગમાં જે નામ નોંધાયું ને ત્યારે મારી એજ છે 49 યર. એટલે મને એમ થયું કે કદાચ હું જો આ ટ્રેકમાં મોટી ઉંમરનો હોઈશ. પણ ત્યાં અમે ઋષિકેશ બેઝ કેમ્પે ગયા ને એટલે ખ્યાલ આવ્યો કે 70 થી 75 વર્ષના લોકો પણ ટ્રેકિંગ કરવા માટે આવે છે અને એનું એકદમ માનસિક મનોબળ એટલું દ્રઢ હોય કે ગમે તેમ થઈ જાય ને અમે ટ્રેક પૂરો કરીને જ રહીશું. હિમાલય સર તો શરીરને કોઈ લેવા દેવા નથી, તમે માનસિક રીતના મજબૂત હોવા જોઈએ. માનસિક રીતે હોવા જોઈએ અને તમારો હાથ અને પગ શરીર એકદમ કામ કરવું જોઈએ. બરાબર. તમે સાહેબ જે ફ્લાવર ઓફ વેલીના ટ્રેક ઉપર ગયા, બરાબર, તો એમનું આખું શેડ્યુલ શું હતું અને શું એમાં તમારે કરવું પડે? એક તો પહેલા તમારે કોઈ પણ એનજીઓ કે કંપની નક્કી કરવી પડે કે તમારે કેની સાથે ટ્રેકિંગમાં જવું છે. કારણ કે ટ્રેકિંગમાં તમે જ્યારે જતા હો તો આપણી સાથે ગાઈડ હોવા જરૂરી છે. આપણે એકલા ટ્રેકિંગમાં નીકળી જાય હા તો ચાલે, પણ તમને પૂરો એમાં સપોર્ટ ન મળે. એટલે કોઈ પણ એક કંપની તમે નક્કી કરો કે અમે જેમ યુથ હોસ્ટેલ નક્કી કરી એમ તમે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો, એની ફીસ ભરો અને પછી એનું જે શેડ્યુલ આવે એ શેડ્યુલ મુજબ અમે ઋષિકેશમાં બેઝ કેમ્પ હતો, અમે ત્યાં પહોંચી ગયા. ઋષિકેશમાં અમને એક નાઈટ એ લોકોએ ત્યાં રાખ્યા. એટલે એ લોકોનું શેડ્યુલ એવી રીતે હોય કે જેમ હાઈટ વધતી જાય ને એમ એક એક દિવસ આપણે એ હાઈટ ઉપર રાખે, જેથી આપણું શરીર છે ને એ હવા અને હાઈટને અનુકૂળ થઈ જાય. એટલે ઋષિકેશ એક નાઈટ રહ્યા. પછી બીજા દિવસે સવારે વહેલી સવારે અમે બસમાં બેસાડી અને જ્યોતિમઠ લઈ ગયા. પહેલા આપણે જોશીમઠ કહેતા હતા, પણ હવે એનું નામ જ્યોતિમઠ થઈ ગયું છે. બીજી નાઈટ અમે જ્યોતિમઠ કરી. પછી ત્રીજા દિવસે સવારે પાછા બસમાં લઈ ગયા અમને ઘાઘરિયા. ઘાઘરિયા જવા માટે આપણે ગોવિંદ ઘાટ જવું પડે. જોશીમઠથી ગોવિંદ ઘાટ. ગોવિંદ ઘાટે બસ અમને ઉતારી દીધી અને અમારી બેગ ને બધું રેડી કરી કે હવે તમે અહીંથી તમારો ટ્રેક શરૂ થાય છે. પછી ત્યાંથી 10 કિલોમીટર ઘાઘરિયા છે. એક ગામ છે, નાનકડું ગામ છે અને ત્યાં થોડીક 8-10 હોટલો છે અને પ્રવાસીઓ બધા આવતા હોય તો એના માટે ટેન્ટની ને એવી બધી વ્યવસ્થાઓ ત્યાં કરેલી છે. જેમ આપણે અમરનાથ જાય છે ને કેમ ટેન્ટ હોય એ બધી વ્યવસ્થા ત્યાં છે. પછી ઘાઘરિયા એક નાઈટ અમે ત્યાં રોકાણા. પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠી અને વેલી ઓફ ફ્લાવર ગયા. વેલી ઓફ ફ્લાવર છે ને ત્યાંથી 4.5 કિલોમીટર એકદમ હાઈટ ઉપર ચડવાનું છે, આમ સીધું ચડાણ છે. એટલે એ 4.5 કિલોમીટર જવાનું અને 4.5 કિલોમીટર પાછું આવવાનું, એટલે એમાં એક દિવસ આખો થઈ જાય. એટલે પાછા ઘાઘરિયામાં પછી નાઈટ કરી નાખી અને પછી નેક્સ્ટ ડે પાછા અમે ગયા હેમકુંડ સાહેબ. હેમકુંડ સાહેબ છે ને એ શીખ માટેનું પવિત્ર યાત્રાધામ છે. અને ત્યાં બીજું એક લક્ષ્મણ મંદિર પણ છે. જે શીખોના ગુરુ હતા એ લક્ષ્મણજીને ગુરુ માની અને ત્યાં એને તપસ્યાનું ગુરુ કરેલું છે. એટલે એક લક્ષ્મણ મંદિર પણ ત્યાં છે. અને ત્યાં તમને બપોરે 2 વાગ્યાથી એ લોકો રિટર્ન મોકલી દે, કારણ કે પછી ઉપર છે ને બહુ એકદમ વાતાવરણ ધુમ્મસવાળું થઈ જાય અને પછી ઇનવિઝિબલ થઈ જાય. એટલે 2 વાગ્યા સુધી તમે ત્યાં રોકાઈ શકો અને 2 વાગ્યા તમને રિટર્ન કરી દઈએ. એટલે 2 વાગે રિટર્ન થઈ જાવ તો આપણે 4-5 કલાકમાં તમે પાછા નીચે આવી જાઓ તો સાંજ થાય ને 6-7 તો તમે પાછા ઘાઘરિયા સુધી પહોંચી જાઓ. હવે ઘાઘરિયા પછી ત્રીજી નાઈટ થઈ ગઈ. પછી ચોથા દિવસે અમે જે પાછા ત્યાંથી જોશીમઠથી આવ્યા હતા ત્યાં 10 કિલોમીટર અમે પાછા ગોવિંદ ઘાટ સુધી પાછા ચાલીને ગયા. એટલે ત્યાં અમારો આમ જોવો ને તો ટ્રેક લગભગ પૂરો થઈ ગયો. એટલે ત્યાંથી પછી બસ લઈ ગઈ અમને અને બદ્રી વિશાલજી એના સાનિધ્યમાં યુથ હોસ્ટેલની પોતાની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં જ અમને ઉતારો આવ્યો હતો. અને ત્યાં આમ જોવો ને તો 2 નાઈટ અમને બદ્રીનાથજી પાસે રહેવાનો મોકો મળ્યો હતો. અને મને તો મોસ્ટ ઓફ સુપરમાં સુપર તો આનંદ આવ્યો ને તો આ બદ્રીનાથજીની જે જગ્યા છે ને એમાં આનંદ આવ્યો. અને એટલી ચાર્જિંગ જગ્યા છે કે અત્યારે તમે જાઓ ને તો ઓફ સીઝન કહેવાય કે માણસો ઓછા હતા. એટલે 2-3 વખત આપણે દર્શન કરી લઈને 10-15 મિનિટમાં એટલા માણસો હતા. અને ત્યાં આપણે જેમાં તુલસી સેમમાં ગરમ પાણીના કુંડ છે ને એમ ત્યાં ગરમ પાણીના એવા કુંડ છે કે એક વખત તમે નાહી ગયો ને એટલે તમારો બધો થાક ઉતરી જાય. આ કુદરતની કરામત જુઓ, એક જ દીવાલ ગરમ પાણીના કુંડ અને એની બાજુમાં જ અલકનંદા નદી વહી જાય એ એટલી ઠંડી કે તમે એની વાત ના પૂછો.
અને આ કુદરતી કારણમાં જો બાજુમાં ગરમ પાણીના કુંડ છે હા. અને બદ્રી વિશાળના દર્શન કરી અને અમે ખૂબ ધન્ય થયા છે. આવું જોરદાર કહેવાય. તમારી સાથે કર્યું અને અમને એક આ સંદેશો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું તો એમ કહું છું કે દરેક મિત્રો જો તમારે પણ આવી માહિતી જોતી હોય, જાણવી હોય તો સાહેબનો પણ એક વખત કોન્ટેક્ટ કરજો. અને ખૂબ જ મજા આવે એવી વાત છે આ. અને વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો. ધન્યવાદ.